નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર 6। તો ગયા વિડીયોમાં આપણે અહીં સુધી શીખ્યા હતા। આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું। તો આગળ છે, શું તમે કહી શકશો કે સુરભી પાસેના 53 ફૂલોમાં કેટલા દશક અને કેટલા એકમ છે? તો હવે સુરભી પાસે 53 ફૂલ છે, તો એમાં 53માં આ પહેલો આંકડો છે એ એકમનો છે, આ બીજો આંકડો છે એ દશકનો છે। તો હવે પહેલા આંકડો એ દશકનો છે, તો એ 5 દશક છે અને એકમના આંકડામાં 3 છે। તો સુરભી પાસે 5 દશક અને 1 એકમ છે। હવે અહીં આગળ છે, આ દશક છે અને આ એકમ છે, તો અહીં 12 છે અને 53 છે। તો આપણે જ્યારે બી સરવાળો કરતો હોઈએ ત્યારે સૌથી પહેલાં જમણી રકમ લેવાની। તો અહીં 2 ને 3 5 થાય છે અને પછી એની બાજુની રકમ લેવાની, એટલે કે 1 ને 5 6, એટલે કે આપણે 65। તો અહીં વાહ, આપણા બંનેના થઈને ફૂલો 65 છે। હવે આગળ છે જોહા પાસેના ફૂલ। તો જોહા પાસે 20 ફૂલો હતા અને પછી જાવેદ પાસે 4 10 માળા અને 3 છૂટા ફૂલ હતા, એટલે કે 40 ને 3 43 ફૂલ હતા। તો હવે આપણે બંનેનો સરવાળો કરીશું। તો અહીં 0 અને 3 એટલે કે 3 આવશે, અહીં 2 અને 4 એટલે કે 6 દશક આવશે, 3 એકમ આવશે, 6 દશક આવશે। તો 6 દશક એટલે કે 60 વત્તા 3 એટલે કે 63 જવાબ આવે છે। તો અહીં નીચે થશે આપણે 20 વત્તા 43। તો અહીં 20 છે, એટલે તો પહેલાં એકમનો સરવાળો કરતાં આપણે 0 અને 3 કરશું તો 3 આવશે, પછી દશકનો સરવાળો કરશું 4 અને 2 6 એટલે કે 63 જવાબ આવશે। હવે નીચે છે જોહા પાસેના ફૂલ કેટલા છે? 20, એટલે કે 20। પછી છે આકાશ પાસેના ફૂલ। તો મિત્રો આકાશ પાસે 4 માળા હતી અને 8 છૂટા ફૂલ હતા, એટલે કે 4 માળા એટલે કે 4 દશક એટલે 40 વત્તા 8 એટલે કે 48। ને જોહા અને આકાશના ભેગા મળીને ફૂલ થાય છે 4 અને 2 6 દશક અને 8 છૂટા ફૂલ, 6 દશક એટલે 60 અને 8 છૂટા ફૂલ એટલે કે 68 જવાબ આવશે। અને અહીં 20 વત્તા 48 એટલે કે 68 જવાબ આવશે। તો પછી છે રોહન। રોહન પાસે કેટલા ફૂલ હતા? તો રોહન પાસે 1 માળા હતી અને 2 છૂટા ફૂલ હતા। 1 માળા એટલે કે દશક 1 અને 2 છૂટા એટલે કે 12। પછી સિમરન પાસે 3 માળા 10ની હતી અને 7 છૂટા ફૂલ હતા। 3 10ની માળા એટલે કે 30 અને 7 છૂટા ફૂલ એટલે કે 37। હવે બંનેનો જવાબ શોધતા આપણે 3 ને 1 4 એટલે કે 4 દશક થશે, 7 અને 2 9 એટલે કે 9 છૂટા ફૂલ થશે અને આપણે જવાબ આવશું 4 દશક એટલે 40 વત્તા 9 એટલે 49। હવે આગળ અહીં એક પટ્ટી આપેલી છે, અહીં 10 10 ફૂલો છે, આ કુલ માળામાંથી આપણે અહીં જે રકમ લખેલી છે તેવી જ રીતે આગળ વધવાનું છે। તો સૌથી પહેલાં 25 છે, તો આપણે આ મોતી ગણીશું તો 10 20 21 22 23 24 ને 25 અહીં થાય છે। 25 ને વત્તા 12 કરીશું તો 12 આગળ વધીશું તો 37 જવાબ આવશે। એવી જ રીતે અહીં 25 છે વત્તા 12 એટલે કે 1 દશક અને 2 છૂટા મોતી એટલે કે 12, એટલે કે જવાબ આવશે 37। એવી જ રીતે અહીં આપણે કરીશું તો 57 છે, તો આ 10 10ના મોતીની રંગ અલગ અલગ છે, તો 10 20 30 40 50 ને 7 57 અહીં થાય છે। 57 ને 14 આપણે કરવાના થાય છે, તો 14માં 1 દશક છે એટલે આપણે 10 આગળ વધીશું તો 67 થશે, પછી 4 બીજા આગળ વધીશું તો 71 થશે, તો આપણો અહીં જવાબ આવશે 71। પછી આગળ છે 24 વત્તા 43, તો આપણે 10 20 ને 4 24 અહીં થશે અને 43 એટલે 4 દશક ગણવાના છે, તો 1 2 3 ને 4 દશક અહીં થાય છે એટલે 64 થશે, વત્તા બીજા 3 એટલે કે 1 2 ને 3 ગણશું તો 67 જવાબ આવશે।